બોટાદના રાણપુર શહેરમાંથી દર વર્ષની પરંપરા મુજબ દ્વારકા પગપાળા સંઘ રવાના થયો છે। સમસ્ત ભરવાડ સમાજ દ્વારા આયોજિત આ સંઘમાં આ વર્ષે 125 થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા છે। હોળી ધૂળેટી પર્વ પૂર્વે આ સંઘ બાલાજી મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યું હતું। ડીજેના તાલે નાચતા ગાતા શ્રદ્ધાળુઓ રાણપુર શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયા હતા। આ સંઘ 10 દિવસમાં દ્વારકા પહોંચશે, જ્યાં શ્રદ્ધાળુઓ ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશે। આ યાત્રામાં માત્ર ભરવાડ સમાજના જ નહીં પરંતુ અન્ય સમાજના લોકો પણ ઉત્સાહભેર જોડાયા છે। રાણપુર શહેર અને તાલુકાના સમસ્ત ભરવાડ સમાજ દ્વારા છેલ્લા 15 વર્ષથી આ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે। આ સંઘનો મુખ્ય હેતુ સમાજમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવો છે। સંઘમાં જોડાયેલા તમામ શ્રદ્ધાળુઓ માટે રહેવા અને જમવા સહિતની જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે। રાણપુરથી આજે પરંપરાગત 15 વર્ષથી દ્વારકા સંઘ જઈ રહ્યો છે। રાણપુર ભરવાડ સમાજ તમામ તાલુકાના સમાજના માણસો આ સંઘમાં જોડાય છે અને 125 થી વધારે સંખ્યામાં આ સંઘ રાણપુરથી દ્વારકા જઈ રહ્યો છે। આ સંઘનો એક જ ઉદ્દેશ છે કે રાણપુર તાલુકાના ભરવાડ સમાજ ને સુખ શાંતિ મળે, સારા પરિવારમાં સારા સંસ્કાર મળે।